આપણે વાતચીત કરી, તેમાં કઈ રીતે પ્રવેશ મેળવો, કેવી કેવી સુવિધાઓ છે તેના વિશે આપણને માહિતગાર કર્યા. હવે જે આપણી સાથે છે નેહલબેન ગઢવી, જે એમની ચેનલ પણ છે અને ઘણી સારી સારી વાતો સમાજને જે પ્રોવાઈડ કરતા હોય છે, તો તે પણ આ સંસ્થા સાથે જોડાયેલ છે. તેમની સાથે પણ આપણે વાત કરીશું કે ખાસ કરીને આવા બાળક જો હોય તમારા ઘરે અને તમે ચિંતિત હો તો વાલીઓને નિરાશ થવાની જરૂર નથી. એના વિશે શું કહે છે, અને બીજી વસ્તુ એ છે કે આ સ્કૂલની શું શું વિશેષતા છે ને કઈ કઈ રીતની જે અમુક પ્રકારની જે સુવિધાઓ આપવામાં આવે છે તે નેહલબેન આપણને તેનાથી પરિચિત કરશે. નેહલબેન, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ. તો તમે ખાસ કરીને જે આજે ઘણા વાલીઓ હોય છે તે મૂંઝાતા હોય છે કે જ્યારે આવું બાળક દરેક એક સમાન જ છે, કોઈ પણ બાળક હોય બાળક જ છે, પણ ખાસ કરીને આજે આવું હોય છે તો ઘણા લોકોને આંચકો લાગતો હોય છે વાલીઓને કે ભાઈ આવા બાળકનો અમારા ઘરે જન્મ થયો છે, તો એની કઈ રીતે અમે એને ડેવલપ કરશું, કઈ રીતે, તો એવા વાલીને આપ શું કહેવા માંગશો? હું અનેક વાર કહી ચૂકી છું કે અમારા વાલીઓ છે ધ મોસ્ટ હોપફુલ પર્સન ઓન ધસ અર્થ. કારણ કે તમે વિચાર કરો કે આપણે આપણું ઓછું ભણેલા અથવા તો ઓછા માર્ક લાવતા બાળકને પણ ઇઝીલી એક્સેપ્ટ નથી કરી શકતા. આપણને એ બાળક ઠોઠ લાગતું હોય તો આપણને મજા નથી. આપણી જેઠાણી, દેરાણી અથવા પાડોશનો દીકરો વધુ માર્ક લાવે અને આપણો દીકરો ઓછા લાવે તો પણ આપણને મજા નથી આવતી. તો જસ્ટ ઇમેજિન, તમે એ માની કલ્પનાની કરો કે જેનું બાળક ક્યારેય નોર્મલ નથી થવાનું, એ ક્યારેય બોલી શકવાનું નથી, એ ચાલી શકવાનું નથી, એ બાળક ક્યારેય સામાન્ય બાળકની જેમ એમને માં નથી કહી શકવાનું, કમાઈ શકવાનું નથી, પોતાની ઓળખ બનાવી શકવાનું નથી. તો એ માતા પિતાની હાલત સૌથી વધુ ખરાબ હોય છે. અને સૌથી વધુ મહત્વનું એ હોય છે કે જ્યારે બાળક આવે છે ત્યારે દરેકને એવું જ લાગે કે ઓહો, ઉપર ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યા, અમને બાળક આપ્યું. પણ જ્યારે ધીમે ધીમે ખબર પડે છે કે આ બાળક સામાન્ય બાળક નથી, ત્યારે એક વજ્રઘાત પડે. અને આપણે ત્યાં તકલીફો એ છે કે સામાજિક વ્યવસ્થા એવી છે કે એ માતા પિતાને સોશિયલી બોયકોટ કરવામાં આવે છે. સમાજ એને એક્સેપ્ટ નથી કરતો. ઇવન ફેમિલી મેમ્બર્સ પણ એવા વાલીઓને એક્સેપ્ટ નથી કરતું. ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈક દેરાણી હોય, જેઠાણી હોય, સાસુ હોય, નણંદ હોય, મામી, કોઈ પણ હોય, એવું જ સીધું એક સ્ત્રીને એવું કહી દે કે તારા કોઈ કર્મોના ભાગ રૂપે તને આવું બાળક મળ્યું છે. સો આ માતા પિતાની સૌથી ખરાબ સિચ્યુએશન એક છે, એક તો એમને આવું બાળક આવ્યું, એને જવાબદારી લેવાની છે, એને આટલી બધી મુશ્કેલીમાંથી પસાર થવાની છે, એમની કોઈ લાઈફ હવે નોર્મલ નથી થવાની. એમના ફાઇનાન્શિયલ બજેટ બદલાઈ જવાના છે, એમના ઇમોશનલ મેનેજમેન્ટ બદલાઈ જવાના છે, એના સોશિયલ સ્ટ્રક્ચર બદલાઈ જવાનું છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ દરેક બાબાને કેવું થાય છે ભાઈ કે માતા પિતા વૃદ્ધ થાય છે ને બાળક મોટું થાય છે. તો દરેક માતા પિતાની સૌથી મોટી સમસ્યા અને ચિંતા એ જેમ જેમ બાળક મોટું થતું જાય કે અમારા ગયા પછી આને કોણ રાખશે. અમે હોઈએ ત્યારે જો નો કોઈ બાળક બોલાવતું હોય, નો આવવા દેતું હોય, નો કાચના ગ્લાસમાં પાણી પીવા દેતું હોય, તો જસ્ટ ઇમેજિન કે જ્યારે અમે જ નહીં હોઈએ તો આ દીકરીને કોણ રાખશે, આ દીકરાઓની કોણ રાખશે. આવા સમયે અંકુર જેવી સંસ્થા એમની પડખે ઊભી રહી છે કે તમે એકલા નથી, તમારા મુંજારાના તમામ રીઝન અમને આપી દો. અહીંયા એક એવી જગ્યા છે કે જ્યાં એક બાળકને એક તમારે ત્યાં મનોદિવ્યાંગ બાળક જન્મે છે તો શું જોઈએ કે તમને બધું સ્પેશિયલ એડ્યુકેશન જોઈએ, તમને થેરાપી જોઈએ, તમને દવા જોઈએ, ફૂડ જોઈએ, એને પગભર થવા માટેની વ્યવસ્થા જોઈએ. તો અમે અત્યારે તમને મેઘજીભાઈ બધી વાત કરીએ છીએ કે 1 થી 18 વર્ષ સુધી બાળકને અમે કેવી રીતે ટ્રેનિંગ આપીએ છીએ. પણ 18 વર્ષ પછી શું? એવું તો છે નહીં કે 18 વર્ષ પછી સામાન્ય બાળક 10મા ધોરણની પરીક્ષા પાસ કરી દીધી, 12 પાસ કરી દીધી, કોલેજ ગયું તો બાળક નોર્મલ થશે, જીવવા મળશે, ઉપાર્જન કરી શકશે. અત્યારની સમાજની સામાજિક વ્યાખ્યા છે કે તમે સફળ કેટલા છો એના આધારે મપાય છે, તમે કેટલું કમાવ છો એના આધારે. જો તમે કમાતા શ્રેષ્ઠ છો તો તમે સફળ છો, તમે સારા છો. સો અમે એ દિશામાં કામ કર્યું કે ઓકે, અમારા બાળકને અમે આર્થિક રીતે પગભર કરીએ. તો 18 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓ છે, 18 થી 22 વર્ષ સુધી અમે એમને સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ. અત્યારે તમે જોયું નેશનલ પોલિસીની અંદર પણ એ આખો વિષય તરીકે છે, પણ અમે તો વર્ષોથી આ કામ કરી રહ્યા છીએ કે 18 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓ છે એને કોઈક એવી સ્કિલમાં માહેર કરીએ છીએ કે જેના કારણે બાળકો આર્થિક રીતે પગભર થાય. હવે એમાં અમે બહુ બધું નથી સ્કિલ શીખવા, માત્ર 2 જ સ્કિલ લઈએ, 2 જ વર્ષની સિઝન લઈએ, એક રાખડી અને એક દિવાળી, કારણ કે એ બેઝિક નીડમાંથી આવે છે દર વર્ષે. હવે દર મહિને હું તમારે ત્યાંથી 500 કે 1000 રૂપિયા લેવા આવું તો તમને મને જોઈને એવું કહેવાનું છે કે હવે તો એવરી મંથ આવી છે મારે, પણ હું વર્ષમાં 2 જ વાર તમારી પાસે આવતી હઈશ તો તમારા માટે પણ એક આઈ ઓપનર બનશે અને આ બાળકને તમે હેલ્પ કરવા માટે રેડી થશો. સો અમે બાળકો પાસે રાખડી, મીણબત્તી, તોરણ, હેન્ડીક્રાફ્ટ રિલેટેડ બધી વસ્તુ બનાવી, બધું ઓનલાઈન સેલિંગ કરીએ. એટલે આખા ભાવનગરથી લે તો ગુજરાતમાં તો જાય છે, પણ ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયામાં લગભગ અમારે ત્યાં અમારી આઈટમો 18 કન્ટ્રીમાં જાય છે.
કે જ્યાં અમે અહીંથી પાર્સલ કરાવીએ અને એમાં સીધી રીત હોતી હોય છે. એક વોટ્સઅપ નંબર હોય કે જેમાં કોઈ વ્યક્તિ એમને ફોન કરે, મેસેજ કરે, એટલે અમે આખું કેટલોગ એમને મોકલાવીએ. એ વ્યક્તિ એમાંથી અમને નંબર આપે અને અમે કરીએ ને ઓનલાઈન પેમેન્ટ થઈ જાય. સો અમે લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બાળકને હું ઘણી બધી વખત કહું છું કે તમે ઓલા સિગ્નલ પર ઊભા હો અને બારી ટક કરીને તમને ઇરિટેટ કરીને કોઈ વ્યક્તિ કે કોઈ બાળક તમારી પાસે 10-20 રૂપિયા 50 રૂપિયા લઈ જાય તો તમે કેટલી ઇઝીલી આપી દો છો. તો અમારું બાળક તો કામ માંગે છે તમારી પાસેથી. તમે જ્યાં સુધી આપણે એક આમાં કેવું થાય છે ભાઈ કે દરેક જગ્યાની પ્રોબ્લેમ એ છે કે ખવડાવતા રહ્યો છો તે ખવડાવદાર વર્ગ ઊભો થાય છે, ભીખ આપતા રહ્યો છો તો એક જુદા પ્રકારનો વર્ગ ઊભો થાય છે. એના બદલે એમને કામ આપો. તમે જો એને કામ આપશો તો એને પગભર થવાની ઈચ્છા થશે અને આવતા દિવસોમાં એક એની ઓળખ બનશે. જસ્ટ ઇમેજિન, અમારે તો કેટલા બધા અત્યારે દીકરા દીકરીઓ એવા છે કે દિવાળીની અંદર એનો નોર્મલ ભાઈ હોય છે, એ મોબાઈલની અંદર લગભગ એના મમ્મીના 8,000 થી 12,000 રૂપિયા પેન્શનના હોય એ વાપરી જાય છે અને અમારો મનોદિવ્યાંગ બાળક છે એ અહીંથી સ્કૂલમાંથી 15,000 થી 20,000 રૂપિયા લઈ જાય, રાશનની કીટ લઈને જાય જેથી કરીને 15 દિવસ ઘરમાં કરિયાણું આપણે અને એની મમ્મી માટે સાડી લઈને જાય. હવે તમે જસ્ટ એક વ્યુઅર્સ તરીકે નક્કી કરો કે તમે કોને સ્પેશિયલ ગણો છો, કોને મનોદિવ્યાંગ ગણો છો. એવું બાળક કે જે માના પૈસા પોતાના પેન્શનના પૈસા મોબાઈલમાં રમી જાય છે અને એ બાળક જેને ગામે કેટલું બધું સંભળાયું છે, કેટલું બધું કહેવામાં આવ્યું છે, એ બાળક પોતાની માની જવાબદારી ઉપાડે છે. સો અમારે લોકોને આ રીતે ચેન્જ લાવવું છે અને એમાંથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે જ્યારે કોઈક આવા બાળકોએ બનાવેલી પ્રોડક્ટ તમારા ઘરમાં આવે છે અને તમે વાંચો છો કે આ કોઈ સ્પેશિયલ બાળકે બનાવ્યું છે તો તમારો ઇટ્સ આઈ ઓપનર કે તમે તરત તમારા આજુબાજુવાળા પાડોશીના દીકરો કે દીકરી તમને યાદ આવશે કે ભાઈ તું રડીને આને ઘરમાં ન રાખ, આ સ્કૂલમાં લઈ જા, જેથી કરીને આવતા દિવસોમાં તારું બાળક પણ. સો અમારે એને એક એવી ઓળખ આપવી છે કે જેમાં એક લેબલ જે સમાજે આપી દીધું છે કે આ મંદબુદ્ધિ બાળક છે, આ મનોદિવ્યાંગ બાળક છે, તમે જે નામે બોલાવો વ્યવહાર એક સરખો જ લોકો કરવાના છે. સો એક એની આઈડેન્ટિટી ઊભી થાય, એને એક સ્કિલ બનાવતો રાખવું છે. અમારા કેટલા બધા બાળકો છે એ અમારા શિક્ષકો કરતા પણ વધુ સરસ કામ. અમારા કેટલા બાળકો છે કે રોજની 200-200, 300-300 રાખડીઓ બનાવે છે કોઈ જ હેલ્પ વગર. પણ હા, રાખડી સિવાયનું બીજું કોઈ કામ તમે આપો તે નહીં કરી શકો. સો અમે એની જે ડિઝેબિલિટી છે એને એબિલિટીમાં ડાયવર્ટ કરી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, અમારા બાળકો છે એ રોટ લર્નિંગ. આઈ ઓલવેઝ સે દેટ કે વી નોટ એડ્યુકેટ ધેમ, વી ટ્રેન ધેમ. તો એમાં શું થાય કે રોટ લર્નિંગ આવે. હવે ગોખણપટ્ટી સામાન્ય માણસો માટે ખરાબ છે, બરાબર, પણ અમારા બાળક માટે આશીર્વાદ છે કે હું એને એમ કહું કે લાલ પછી લીલું મોતી, લીલા પછી સફેદ મોતી, 3. તો તમારે જે તોરણ હવે કદાચ એ બાળક અહીંયા 1 વર્ષ લે, 2 વર્ષ લે, 5 વર્ષ લે, 5 વર્ષ સુધી આ એક સરખી ડિઝાઇન કરશે ને તો એને બોરિંગ નહીં થાય. કારણ કે એનું માઇન્ડ છે એ ટાઈપનું ડિઝાઇન કરેલું છે. સો આવી ઝીણી બાબતો કે જે અત્યાર સુધી એની માટે પ્રોબ્લેમ હતી એના અમે ક્રિએટિવ ટચ આપીને એની એનર્જીને ડાયવર્ટ કરીને ક્યારે પગભર કરવાની પ્રયાસ કરી રહ્યા છીએ. સો અમે પેરેન્ટ્સને ઓલવેઝ કહીએ છીએ, આઈ અગ્રી, દુઃખ થાય જ, આવું બાળક આવે એટલે કઈ આનંદનો વિષય નથી. હું હંમેશા કહું છું કે આવી બધી સંસ્થાઓ વધે, મોટી થાય એ આનંદનો નહીં, એ ચિંતાનો વિષય છે. જેમ એક ગામમાં વૃદ્ધાશ્રમ વિજય તો એની માટે પ્રાઉડ નથી લેવાનું, એ એક સમાજ પર મનાતો જુદા પ્રકારનો તમાચો છે. સેમ વે કોઈક આવી સંસ્થાઓ મોટી થાય છે એનો અર્થ એ છે કે આવા બાળકોની સંખ્યા વધી રહી છે, ચિંતાનો વિષય છે. સો અમે લોકોને કહીએ છીએ કે તમે બાળક હોય તો શરમમાં આપણે ત્યાં સોશિયલ ટેબુ બહુ મોટા છે. એટલે ઘણા બધા ઘરોમાં આવા બાળકો હોય છે, તેમ છતાં એમને આવા શાળા સુધી નથી લાવતો. કારણ કે હવે ધારો કે મારું બાળક હોય અને તમે મને અહીંયા આવતા જુઓ બાળકને લઈને, તો તમે 4 તમારા સગાવાલાને ફોન કરીને કહેશો કે તમને ખબર છે નેહલબેનનું બાળક આવું છે. સો એવું સાંભળવાના બદલે લોકો શું નક્કી કરે છે, ઘરમાં ને ઘરમાં બાળકને રાખે છે. કારણ કે તમે ઘરે જાઓ તો એમ કે શું કરે છે, તો કે આવે છે બોલવામાં થોડી તકલીફ છે, બાકી કઈ વાંધો નથી, પણ અંકુરમાં આવશે તો કન્ફર્મ થઈ જશે, તમારે કહેવું બી નહીં પડે. સો આવા બહુ બધી નાની વસ્તુ છે કે જેની સાથે અમારે ડીલ કરવું પડે છે. તો અમે પેરેન્ટ્સ કાઉન્સેલિંગ કરીએ, એને સમજાવીએ, એને ઇમોશનલ સપોર્ટ આપીએ, એમને થોડા મોટિવેટ કરીએ કે જેથી કરીને ક્યારેક સૌથી વધુ પ્રોબ્લેમ એ થાય કે ડિવોર્સના કેસીસ વધી જાય. આપણે ત્યાં હજી એવું જ માનવામાં આવે છે, ગેરસમજણમાં આવવામાં આવે છે કે આવું બાળક તમારે ત્યાં થાય એનું કારણ સ્ત્રી છે. એમના અત્યાર સુધી જાણે એમના ઘરમાં અત્યાર સુધી આઇન્સ્ટાઈન જ આવતો હતો, આ સ્ત્રીના હિસાબે છે એ કોઈક આવું બાળક આવી ગયું છે. તો ઘણી બધી વખત એવું કરે, પુરુષ એવું કહી દે કે અમારે તને તો નથી જોતું, આ દીકરાને લઈને વેચા, દીકરીને લઈ વેચા. તો બી સિંગલ મધર અમારે ત્યાં કેટલી બધી છે, કેટલી બધી છે કે જે પોતાના બાળક માટે એને ડિવોર્સ લઈ લેવા પડ્યા હોય, આ લેવું પડ્યું હોય. સો
આમ તમે જુઓ ને તો આ માત્ર સ્કૂલ કે એક સંસ્થા નથી. અમે 24 hours આના અલગ અલગ પારા. અને બીજું કે બાળક સાથે તમે ગમે એટલું મિસબિહેવ કરશો ને તો બાળકને નથી ખબર કે મારી સાથે ખરાબ વ્યવહાર, પણ એના માતા પિતાને ખબર છે કે મારા બાળક સાથે. અને સૌથી મોટી સમસ્યા કદાચ તમારા ધ્યાનમાં પણ આવી છે કે જો તમારા ઘરમાં એક આવું મનોદિવ્યાંગ બાળક હોય તો એના સાજા ભાઈ બહેનના લગ્ન થવામાં સૌથી મોટી તકલીફ થાય. કોઈ એમ કે ભાઈ આના ઘરમાં આવી દીકરી છે, અમારી દીકરી નથી દેવી, આના ઘરમાં આવો દીકરો છે, અમારી દીકરી અહીંયા નથી દેવી. સો ઘણી બધી વખત એવું થાય કે ભાઈ કોઈ છોકરો જોવા આવે, છોકરી જોવા આવે તો મારે એને સમજાવવું પડે કે એવું જરૂરી નથી કે તમારે ત્યાં થશે, આ બધું થાય. સો દેર આર સો મેની ડાયમેન્શન. પણ હા, તમારા ઘરે આવું બાળક હોય સહેજ પણ ચિંતા કર્યા વગર આ ઘરના દરવાજાઓ, આ મંદિરના દરવાજા હંમેશા તમારી માટે ખુલ્લા છે. ગમે ત્યારે આવો, અમે બધા જ તમારી માટે અહીંયા સત્પર છીએ. તો મિત્રો, આ હતા નેહલબેન, અને કીધું કે આવી સમસ્યા હોય તો એને ઘરમાં દબાવી ન રાખો, એનું નિરાકરણ છે. જો તમે બહાર આવશો તો આ સમસ્યાનું નિરાકરણ પણ મળશે. જેમ બેને કીધું કે ઘણા લોકો હોય મૂંઝાતા હોય ઘણા બધા પ્રશ્નોથી, અને પછી આવા જે બાળકો હોય એને ઘરમાં જ રાખતા હોય. તો ખાસ કરીને અમે તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ બેન આવું કોઈના ઘરે આવું ના થાય. પણ કદાચ ને થઈ ગયું છે તો પણ એનું નિરાકરણ છે. આવી બધી ઘણી બધી સંસ્થાઓ છે, આવા ઘણા જે બુદ્ધિજીવી લોકો છે એ આના પર રિસર્ચ કરે છે કે આ લોકોને કઈ રીતે પોતાના પગભર કરવા. તો ખાસ કરીને આજે જે નેહલબેને આપણને ઘણી બધી સરસ માહિતી આપી. અને આ જે સંસ્થા, બીજું મારે એક મહત્વનું કેવું છે તમારા માધ્યમથી કે હવે પછીનો જે મારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે એ અમારા હોસ્ટેલ પ્રોજેક્ટ છે. કારણ કે મેં કીધું એમ કે સૌથી વધુ તકલીફ એ થાય છે કે જ્યારે માતા પિતા ગુજરી જાય તો એવરી 2-5 વર્ષ અમારા માટે એક સમસ્યા આવીને ઉભી રહે કે હવે આને ક્યાં રાખવા જાવ, આને ક્યાં રહેવા. હવે તમે વિચાર કરો, કોઈ ગાયને કાંઈ થાય છે તો એની માટે ગૌશાળા છે, અલગ અલગ જગ્યાઓ છે. તમે ક્યારેય એક સામાન્ય માણસ તરીકે વિચાર કર્યો છે કે આવી રખડતા દીકરા દીકરીઓ માટેની જગ્યા કઈ છે? આખા સૌરાષ્ટ્ર રિજિયનમાં, ઇવન આમ તમે જુઓ તો ભારતમાં સમૃદ્ધમાં સમૃદ્ધ ગુજરાત છે. ગુજરાતની અંદર આવા દીકરા દીકરીઓને રાખવાની વ્યવસ્થા કેટલી? દરેક શાળા શહેરની અંદર 3 થી 4 વૃદ્ધાશ્રમો છે. પણ તમને વૃદ્ધોનો વિચાર આવે છે, પણ તમને ક્યારેય મનોદિવ્યાંગ વૃદ્ધોનો વિચાર આવે છે? આવા જુવાન દીકરા દીકરીઓનો. અને અત્યારે તો જે રીતે અબ્યુઝમેન્ટથી લઈને બધું થાય છે, તો આવા કિસ્સામાં શું કરવું એના ઉકેલ રૂપે અમે આવતા દિવસોમાં હોસ્ટેલ બનાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં અમારે આવા બાળકોને આમ પૂરી નથી રાખવા. એક સરસ મજાની એવી દુનિયા બનાવી છે કે જ્યાં ઈશ્વરે એમને માણસ તરીકે બનાવ્યા છે તો એને માણસ તરીકે જીવવાના તમામે તમામ અધિકારો, તમામે તમામ સુવિધાઓ મળવી જોઈએ. અને સૌથી મહત્વનું કે એને ગમતું હોય એવું, એને ગમતા હોય એવા લોકો, એ બધું જ એમને મળે અને એ પ્રાય થઈ જાય એવું એક સરસ વાતાવરણ બનાવવું છે. સો અમે લોકોને પણ રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે મેક્સિમમ અમને એમાં ઇમોશનલી, સાયકોલોજીકલ અને ફાઇનાન્શિયલી મદદ કરે, જેથી કરીને અમે ભાવનગરના એક ખૂણામાં એક એવું સેફ ઘર હોય. એટલે ધારો કે કોઈ માતા કે પિતા છેલ્લા શ્વાસ લેતા હોય અને પોતાના દીકરા કે દીકરી સામે જોતા હોય તો શ્વાસ લેતી વખતે કે એક શ્રદ્ધા થવી જોઈએ કે ના, હું અંકુરમાં મૂક્યા સતત ચિંતિત હોય ભાઈ અમે નહીં હોય તો અમારા દીકરા દીકરીને શું થશે, શું કરવું. તો એ ચિંતાના ઉકેલ માટે, અથવા એને ચિંતા ન જ થાય એવા ઉકેલ માટે અમે આવતા દિવસોમાં હોસ્ટેલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શક્ય હોય એટલી મદદ તમને લોકો કરે એવી અપેક્ષા છે. તો મિત્રો, આ હતા નેહલબેન, અને ખૂબ જ સરસ એના વિચાર છે. અને આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આવનાર સમયમાં ભાવનગરની અંદર આવી એક સંસ્થાનું નિર્માણ થાય, અને જે લોકો ચિંતિત છે પોતાના બાળકો માટે, જેને આવા બાળકો છે અને સતત ચિંતા કરતા હોય છે કે અમે નહીં હોઈએ તો અમારા બાળકોનું શું થશે, તો એવા લોકો માટે ઈશ્વરે આવા લોકો જે છે, જે વિચારે છે એના બારામાં કે આવનાર સમયમાં એની માટે પણ કંઈક કરીએ. જો તમે અમારો વિડીયો જોતા હોય અને અમારા માધ્યમથી આવી જે સંસ્થા છે એની મુલાકાત લ્યો, એમને મદદરૂપ બનો. તો ખાસ કરીને જો આ વિડીયોમાં મજા આવે તો વિડીયોને આપના જે ગ્રુપ હોય, આપના મિત્ર વર્તુળોમાં શેર કરો. અને જો મજા આવી હોય અને આવા જ વિડીયો, સારા અલગ અલગ પ્રકારની એક્સપ્લોર માહિતી તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો.